નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દેવ નિમિત્તે મીઠું ઠરાવાયું। સ્ટાર બજાર નીચે રસ્તા પર લોકોને લાડુનું વિતરણ કરાવાયું। સુરતમાં પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું હતું। ત્યારે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવા મહાસંઘ દ્વારા મોં મીઠું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના વિવિધ જાહેર માર્ગો પર લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે સવારના સમયે સ્ટાર બજાર નીચે લાડુનું વિતરણ કરવામાં આવ્યું। યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ સાહેબે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 લાખથી વધુ લાડુ બનાવવામાં આવ્યા હતા। બુંદીના લાડુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને આપવામાં આવ્યા હતા। આ સાથે જ મહાવીર સ્વામી જન કલ્યાણક ને લોકોનું મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરવામાં આવી હતી। રસ્તા પરથી પસાર થતા ભાવિકોએ કહ્યું કે આજે લાડુનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવ કર્યો છે, કારણ કે મંદિર ન જઈ શકતા હોવા છતાં રસ્તા પર જ પ્રસાદ મળ્યો, જેનો ખૂબ સારો અનુભવ થયો। સવારમાં સહપરિવાર નીકળે અને પ્રભુનો પ્રસાદ રસ્તામાંથી જ મળી ગયો, જેની ખુશી અનુભવ્યા છીએ। કલમ યુદ્ધ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। હું કલ્પેશ મહેતા। આજે ચૈત્ર સુદ 13નો મહાપાવન દિવસ, શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું આજે જન્મ કલ્યાણક છે અને એ નિમિત્તે આપણે અહીંયા સમગ્ર સુરતમાં 1 લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુનું વિતરણ કરીને બધાનું મોં મીઠું કરાવી રહ્યા છીએ અને વિશ્વમાં શાંતિ, પ્રેમ, કરુણા અને અહિંસાનો જે સંદેશ મહાવીર સ્વામી ભગવાને આપ્યો છે તેને અમે પ્રજાજનો વચ્ચે પહોંચાડી રહ્યા છે। સાથે સાથે આ વખતે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પણ પ્રારંભ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યો છે અને આ વખતે મતદાન કરવું એ માત્ર આપણી અધિકાર જ નહીં પણ આપણી પવિત્ર ફરજ પણ છે, એટલે વધુમાં વધુ મતદાન કરો। એ સાથે આ મોં મીઠું કરવાનો કાર્યક્રમ ચૈત્ર સુદ 13ના દિવસે મહાપાવન દિવસે છેલ્લા 16 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ કરી રહ્યું છે। હા નીરવભાઈ, કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કેટલા વર્ષથી સતત આ કાર્યક્રમ જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે? પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે આજે ચૈત્રી સુદ 13ના દિને સમસ્ત સુરત શહેરમાં અનેકવિધ અલગ અલગ માર્ગો પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુના દ્વારા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 16 વર્ષથી સતત આ આયોજનો હાથ ધરવામાં આવે છે। અનેકવિધ યુવાનો, યુવતીઓ, વડીલો, અગ્રણીઓ, સામાજિક આગેવાનો આ આયોજનમાં વિશેષ રીતે જોડાય છે અને આપ જોઈ રહ્યા છો કે અનેક યુવાનો આજે રોડ પર ઉતરીને અહીંયા આગળ પ્રભુના જન્મદિન નિમિત્તે પ્રજાજનોનું મોં મીઠું કરાવવા માટે અત્યારે તત્પર બન્યા છે અને લોકોને મોં મીઠું કરાવે છે। નીરવભાઈ, કેટલામો જન્મદિવસ છે ભગવાન મહાવીર સ્વામીનો અને આખા દિવસના બીજા શું કાર્યક્રમો હોય છે? 2622માં જન્મ પૂર્ણ થઈને 2623માં જન્મ કલ્યાણકમાં અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ। સુરત શહેર સહિત ગુજરાત અને ભારત વર્ષમાં આજના દિવસનું એક વિશેષ મહત્ત્વ હોય છે અને આજે અનેકવિધ જગ્યાઓ પર જીવદયાના કાર્યો હોય, ભિક્ષુક ભોજન હોય, સાધર્મિક ભક્તિ હોય, રથયાત્રા હોય, ભક્તિ સંધ્યા હોય, આવા અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આયોજનો થતા હોય છે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર આ આયોજનો પાર પડતા હોય છે। ઓકે, આભાર।